હવે બોલતા નહીં કશું. ઓકે. અમે કોલેજ કમ્પાઉન્ડ શાક માર્કેટની પાછળ આવ્યા છીએ. ત્યાં એટલી ગંદકી છે, નગરપાલિકામાં સામે હોવા છતાં બી એટલી ગંદકી છે. અમારા છોકરાઓની રિક્ષા નથી આવી શકતી. નાના નાના છોકરાઓ વારંવાર બીમાર થાય છે. અમારો ત્યાં ડ્રાઈવરો ટ્રકો ઊભી રહે છે અને એટલા ડ્રાઈવરો બેસે છે અંદર કે સામે ઘર નથી ખોલી શકતા. 24 કલાક દરવાજો અમારો બંધ રહે છે. એટલી ગંદકી છે કે મચ્છરોનો ઉદ્ભવ એટલો થઈ ગયો છે. કલેક્ટરને રજૂઆત કરીએ છીએ તોય કોઈ ઉકેલ નથી આવતું. ખાડા પડી ગયા છે તોય ઉકેલ આવતું નથી કંઈ. અને માર્કેટવાળા એટલી ગાળો ગંદી બોલે છે, સવારે વાવરી એટલી ગંદી ગાળો બોલે છે, કોઈની હદ નથી. અને મા બેન દીકરીઓ કઈ રીતે નીકળી શકે? છોકરીઓ કોલેજ નથી જઈ શકતી. અમારી વાવરીઓ હાથ અડાડે છે બધી છોકરીઓને. આ કઈ રીતે ચાલશે? નગરપાલિકામાં જઈએ છીએ તો ધક્કા મારીને બહાર કાઢે છે. આ કઈ રીત છે એમની? અને 4 થી 11 એમ્બ્યુલન્સ નથી આવી શકતી. કશું થઈ જાય તો કોણ જવાબદાર થશે અમારા માટે? ફાયર બ્રિગેડ બી નથી આવી શકતું અમારા માટે. મોત થઈ જાય તો કે છે 11 વાગે પછી કાઢવાની. શું એમની રીતિ રિવાજથી બધું હેડ છે બધું? આ શું નગરપાલિકા સામે હોવા છતાં બી આવું થાય છે અમારા ઘરના સામે? તાત્કાલિક શું ઉકેલ આવે અમારા માટે? કોઈ ના કોઈ ઉકેલ કાઢો, સમાધાન કાઢો અમારા માટે. એટલે તમે રજૂઆત કરવા માંગીએ છીએ.